હું અમદાવાદનો વતની છું લગભગ, અને આ મારા પત્ની પ્રેમીલાબેન કાંતિભાઈ, હું એમનો હસબન્ડ છું. એમને હાથમાં વાગતા બહુ પ્રોબ્લેમ, હાથ ભાઈ થઈ જતો અને એ થઈ ગયો. એમને અમદાવાદમાં બહુ દવાઓ કરાવી, બહુ દવાખાને જે કંઈ ફરક ના પડ્યો. પછી મારા ભાઈબંધની સલાહથી લુણાવાડા વિનાયક હોસ્પિટલમાં બતાવ્યો. એમણે સારી ટ્રીટમેન્ટ કરી. અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને વિનાયક હોસ્પિટલના ડૉક્ટર સાહેબ, ડ્રાઈવર સાહેબ, એમનો આભાર, એમના આખા સ્ટાફનો બધાનો આભાર માનું. અત્યારે મારા મિસિસને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હાથ ભાઈ થઈ જતો હતો, હાથ પકડાઈ જતો હતો, આખી વસ્તુ લેતા છૂટી જતી હતી, એ બધું હવે કમ્પ્લીટ નોર્મલ થઈ ગયું વસ્તુ બધી. અને આજે એમણે ડૉક્ટર સાહેબ અમને રજા બી આપી દીધી છે અને હાથે બી અમને કમ્પ્લીટ થઈ ગયું છે. મારા મિસિસને પ્રેમીલાબેન કાંતિભાઈ, મારા મિસિસ, એમને અત્યારે હાથમાં સારું થઈ ગયું છે. અને ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું. એમના આખા સ્ટાફને પણ એમનો આભાર બી માનું છું. એમણે બી મને સારી સલાહો આપી, એને એ પ્રમાણે મેં કર્યું. અત્યારે મારા પ્રેમીલાબેન, મારા પત્નીને સારું છે અને હાથ બી સારું થઈ ગયો. અત્યારે વસ્તુ બી પકડાય છે અને હાથે બધા મોટી બી સારી વળા છે. હાથ ભાઈ થતો એ બી મટી ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે ડૉક્ટર સાહેબનો આભાર માનું છું. તમે અમદાવાદના રહેવાસી છો? હું અમદાવાદનો રહેવાસી છું. તમારા પત્નીને નસનો પ્રોબ્લેમ હતો? મારા પતિને નસનો પ્રોબ્લેમ હતો. ઓકે. સારવાર ઘણી કરાવી પણ સારું ના થયું બીજી કોઈ અમદાવાદમાં પણ? ઘણી જગ્યાએ મેં અમદાવાદમાં બધી હોસ્પિટલ, મોટા હોસ્પિટલ બધે બતાવ્યું. પછી બરોડા બી જઈ આવ્યું. બરોડા કેઆર ડૉક્ટર છે, એમના જોડે બી બતાવ્યું. એમણે બી બહુ ટ્રીટમેન્ટ કરી. તો બધી મને કોઈ આરામ નહોતો થતો. આ ગાયને રહેતો હતો, નસ પકડાઈ રહેતી હતી, કોઈ વસ્તુ પકડાતી નથી. ઓકે. આ બધું પ્રોબ્લેમ હતો. અહીંયા કેવું છે? સારું છે ને? અહીં વિનાયક સાહેબને વિનાયક હોસ્પિટલમાં આવ્યા પછી મારા સાહેબે જે ટ્રીટમેન્ટ કરી, ઓપરેશન કર્યું હાથનું, ત્યાર પછી બહુ કમ્પ્લીટ થઈ ગયું છે હાથનું. ઓકે. કોઈ પ્રોબ્લેમ જેવું નહીં અત્યારે. ઓકે.